तीसरा माड़े आई गया है અને મેડમ અંદર કરે પાણી ટાંકો સાફ આમ દેખ તો પાણી ટાંકામાં જેવી લાગે છે આમાં જનાવર મરી ગયું તો પક્ષી અંદર ત્રીજા માળે ભોયના પરથી ને કે જઈ સીઠી જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગની સાથે। તો મિત્રો આપણે આવી ગયા છીએ આજે અમદાવાદ, એટલે ઘણા દિવસથી આપણે આજે વ્લોગ નહોતો બને તો કેમ કે આપણે વ્લોગ નહોતો બનાવ્યું કારણ કે આજે અમારે વાહે ટીચકો બાબુડે રમે એ બીમાર થઈ ગયો તો એના હિસાબે આપણે થોડા કામમાં બીજી હતા અને બહુ બીમાર હતો એટલે આપણે વ્લોગ નહોતા બનાવી શક્યા। તો ફરી આપણા વ્લોગ ચાલુ થઈ ગયા છે, તો વ્લોગની સાથે તમે કન્ટિન્યુ બને રહેજો ને વ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। અમારા બાબુ હોય ને એને ચપ્પલ પહેરવાનો કેટલો બધો શોખ, એક ચંપલ પહેરીને રખડે એની મમ્મીનું અને હાથમાં રેલ ગાડી ગયો, એક ચંપલ પહેરીને ફરે એ હાથમાં ઉપર લીધું। બાબુ ચાલ તને તારા ચપ્પલ પહેરાવી દઉં ચાલ। તો બપોરના હે ને 12:30 વાગી ગયા, 12:30 આ શિયાળો હે ને તો તડકો ચેવો જોરદાર તડકો પડે છે કે શિયાળામાં તો આપણને ઠંડી લાગવી પડે એની જગ્યાએ આપણને તડકો બહુ લાગે છે। અને અમે હે ને આ જગ્યાએ અમે ત્રીજા માળે રહીએ, અમારી સોસાયટીમાં હે ને અમારે ત્રીજો માળ છે તો ત્રીજા માળે અમે રહી। તો જો હું તમને અમારી સોસાયટી તમને બતાવી દઉં નીચે। તો અહીં ત્રીજા માળે અમારું આ છે મકાન અને મકાન ઉપર હે ને વડ ઉગ્યો, વડ મકાન ઉપર વડ ઉગ્યો છે અને આ છે અમારે નીચે સોસાયટી। તો નીચે આપણી આ એક્ટિવા પડીને એની સામે આપણી દુકાન છે કરિયાણાની અને આવી રીતના રહી ત્રીજા માળે। આ છે અમારી રૂમ નાનકડી, તો રૂમની અંદર અમારા બાબુભાઈ છે ને મસ્ત મજાનો ડૂડી જુએ ડૂડી ઓય કિલો મમ્મી કી રોટી ગોળ ગોળ જોવે। આ બાજુ અમારે પોતું ચાલુ છે અને ટેબલ પંખો ચાલુ જોવો ને કે શિયાળામાં ટેબલ પંખો ચાલુ, પંખો તો શિયાળામાં ચાલુ જ ના હોય એની જગ્યાએ ટેબલ પંખો ચાલુ। બપોરના 2 વાગી ગયા ને જમવાનો ઠંડ થઈ ગયો ને અમારા મેડમ કેવા ધેરણિયા છે બધા ભાગ આતો આજ ને હા જા આ ધેરણી બહેણી ફાવતું રહેતું ને તો ડાયરી અમારા બાબુ તો જો ફોન જોવામાં જ બીજી જો જમવામાં છે કોબીનું શાક, મસ્ત મજાની રોટલી, જાડી ખદડા જેવી છાશ જેવી એની જાડી ખદડા જેવી છાશ પાતરી ભાઈ આપને મને સોસાયટીમાં હે ને ગટર લાઈન નું કામ ચાલુ હોય ને તો નીચે જીસીબી હાલે છે। તો ચાલો હવે આપણે જઈએ નીચે કારણ કે જીસીબી પોતાનું કામ કરે। ચાલો આપણે પણ થોડું જોઈએ। તો અમારે ને સીડી આવી રીતે ઉતરવું પડે અને સાચવીને ધ્યાન રાખવું પડે ને કે પડી જાય ને તો નીચે જઈ રડતા પહોંચ। તો ચાલો જો આવી રીતનું અમારે ચડવાનું એ સામે ઉપર અમારે ઓયડી છે, હજુ એક સીડી અહીં ઉતરવું પડે છે ત્યારે હે ને નીચે જાય કારણ કે અમારે ઓયડી છે ને ત્રીજા માળે। તો ચલો હવે નીચે આપણે આવતા ત્યાં નીચે આવે ને તરત જીસીબી બંધ થઈ ગઈ છે। અત્યારે લગે ચાલુ હતી, આખા દિવસની ચાલુ હતી ને અત્યારે બંધ થઈ ગઈ। તો જો આ ગટર લાઈન બને છે એમાં હે ને આવી 10-10 ફૂટના પાઇપ નાખે। તો ચલો આપણે ગટર ગાળીની જોઈએ। આ જગ્યાએ માથે પડે એવું નહીં કારણ કે અહીં ઘર બને ને એટલે। તો જો કેવડી મોટી ગટર ગાડી છે, આ પાઇપ રે ને આને આરા બાંધી અને અંદર નાખશે આવી ગટર ગારે એક ભૂંગળાની ગાળતા જાય ને અંદર નાખતા જાય। જીસીબી થઈ ગઈ ચાલો ને ફરી ખોદકામ ચાલુ કરી દીધું। આપણે આયા ને બંધ થઈ ગઈ હતી, આપણે માણસ ગારે ને તો આખો દિવસ જતો રહે, એટલો ગારવામાં ના રહે ને એક જ હારે કેટલું બધું ગારી નાખે। કેવડું મોટું બકેટ, 10 જણાનું કામ એક બકેટ કરે। તો આ ખાડો તો ગારીને આવા ભૂંગરા નાખે, આ ભૂંગરું ભાગી ગયું ને એટલે બીજું નાખવાનું હોય। આવી રીતે હે ને ગટરમાં પાઇપ નાખે છે એ જીસીબી યાર ઉપાડ્યો। ગટર કરતા આયા
હે ને આટલા સુધી કામ પહોંચ્યું. જે અમારી દુકાન છે ને દુકાનની સામે સુધી કામ પહોંચ્યું છે. જો ત્યાંથી જીસીબી કામ કરતી કરતી આવી હતી અને આટલા પહોંચ્યું છે. ને અમારે પાણીમાં લોચા વાગી ગયા. હું હે ને નાવા બેસતો હતો ને ચકલી ચાલુ કરીને તે અંદર પાણીમાંથી લોહી આવ્યું. પછી મેં ટાંકી ઉપર ચડીને જોયું ને તો અંદર છે ને બલાડીએ કબૂતરને મારીને નાખી દીધું હતું. એટલે પાણી લોહી વાળું હતું. તો આજે હવે અમારે ટાંકી ખંગાવી પડતો. જો મેડમ છે ને અમારે શાક કરે છે અત્યારે. શાનું શાક કરે? હા, વટાણા ડુંગળી. તો અમારે છે ને વટાણા ડુંગળીનું શાક બનાવી ને પછી ટાંકી તું સાફ કરી નાખીશ ને. જો આને હે ને ટાંકી સાફ કરવા અંદર ઉતારવાની છે. અમે ટાંકી ફરીથી હવારમાં ખાલી કરવાની થાય. જો અહીં ચકલી ચાલુ છે, પછી કાંઈ કાંઈ જુગાડ કરીને ચકલી ચાલુ છે. તો શું હવે જનાવરને અંદર મારી નાખી દીધું બલાડીએ. એટલે પાણી તો આપણે પીવાય નહીં ને વાસણ બાસણ ધોવાય નહીં અને એ પાણી નવાય નહીં. કારણ કે થોડું બગડી ગયેલું પાણી હતું. અંદરથી લોહી અને જે અંદર આપણે કબૂતર આવે ને એના પીછા ને એવું બધું પાણીમાં આવતું હતું. તો એના માટે ને અમારે ટાંકી ખંગારવાની. જો એક ટાંકી ત્યાં છે ને બીજી ટાંકી અહીંયા આની ઉપર છે પણ એ દેખાતી નહીં. તો હવે એ ટાંકી ખાલી થાય ને એટલે ટાંકી ખંગારવી જ પડશે ને કે મેન નહીં આવે. અહીં શું સવાર 7 વાગે પાણી આવે તો 7 વાગે જો આપણે પાણી ના ભરીએ તો આખો દિવસ પાણી ના આવે. એટલે અત્યારે છે ને આપણે ખંગારીને એને મૂકી દઈએ. કાલ સવારે વહેલા પાણીની ભરી લેવાની. ફાઇનલી છે ને હવે અમે આવી ગયા પાણીના ટાંકા ઉપર. અહીંયા ત્રીસરા માળે આવી ગયા છીએ અને મેડમ અંદર કરે પાણીનો ટાંકો સાફ. આમ લાગતો પાણીના ટાંકામાં કેવી લાગે છે. તો આમાં ને જનાવર મરી ગયું તો પક્ષી અંદર પાણીની અંદર પ્યાદા આવતા હતા, લોહી ને એવું આવતું હતું એટલે સાફ કરવો પડ્યો. તો જો આપણે સામાન લઈને આવ્યા હતા. નીકળી કે ઓળકા ત્રીજા માળે ભોયના પડતી ને કે જઈશ એથી અંકુર નીકળ અંકુર. તો ચલો હે ને પાણીનો ટાંકો કરી નાખ્યો છે સાફ. હવે પાણીની મોટર ભરવાનું તો આ તો લગાવી લે વાંક્યું. બારે પણ સફાઈ. અને ત્રીજા માળે અમારે ટાંકી એની પાણી ધોરણ તે નીચે આવે. જો સાફ કરીને એ જગ્યાએ ઉપર જો દેખાય ઉપર પાણી ઘા કરે એ પાણી આવી જો આ જગ્યાએ પાણી પડે છે ને અમે અહીંયા કણે રેવી ટાંકીની સફાઈ થઈ જજો. એ બાય બાય. તો બસ મિત્રો હવે ટાંકો ખંગારી અને ઉપરની ટાંકીમાં પાણી ભરીને આવતા નીચે. તો હવે નાવા ધોવાનું બાકી છે. તો હવે ચલો ફટાફટ નહીં લઈએ. તો બસ આજનો વિડીયો અહીં પૂરો કરશું. બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું આપણે નવા વિડીયોમાં. બાય બાય.